દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરતના પમ્પિંગ સૈયદપુરા ચોકી ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં ઈદ એ મિલાદના જુલુસનું હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર, સુરત પોલીસ કમિશનર સહિતનાઓ જોડાયા હતા। સુરતમાં આજે ઈદ મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી। તો ગત 8મી સપ્ટેમ્બરના રોજ વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરાયેલી ટીખળને લઈ સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી, જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું। જોકે તહેવારોને લઈ અસમંજસ ઊભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા। અસદ કલ્યાણી, પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી, માજી કોર્પોરેટર। હાલ આજ રોજ 16 તારીખે ઈદ એ મિલાદુન નબી જશ્ન રીતે સુરત શહેરની અંદર જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। તેમ આજનો દિવસ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ અને એને ખૂબ રંગેચંગે આખું વિશ્વ ઉજવતું હોય ત્યારે પણ સુરત શહેરની અંદરમાં પણ આવી રીતે રંગેચંગે કોમી એકતાના ભાઈચારામાં શાંતિપૂર્ણ રીતે હર્ષો ઉલ્લાસથી આ ઉજવવામાં આવ્યું છે। તમામ વિસ્તારોની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ જુલુસો અંદર નીકળ્યા છે શહેરમાં અને નીકળીને શાંતિમય રીતે કોમી એકતાના માહોલમાં પૂર્ણ થયા છે। પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બી ખુશ સાથ અને સહકાર, અગ્રણીઓ તરફથી બી ખુશ સાથ અને સહકાર, અને જે બે કમિટીઓ હતી એમને જે નિર્ણય લીધો હતો એ પબ્લિકે સ્વીકાર કરી અને સુરત શહેરની અંદર જુલુસ પૂર્ણ કરવામાં આવ્યું છે। અહીંયા પણ કાદર શાહ વલી વેલફેર ટ્રસ્ટ તરફથી આ નાનપુરા વિસ્તારની અંદર પણ જુલુસ સ્ટાર્ટ થયું અને પૂર્ણ કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માનનીય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ, તમામ વિસ્તારના જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો और पुलिस अधिकारी બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સ્વામી અમસરનજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર 1 આવે છે, ચાહે સ્વચ્છતા હોય, ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કૌમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છે એવા માટે બધા લોકો ભેગા થયા છીએ। તો આપના થકી મેં બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે, સુરતના કલ્ચર, સુરતીસના કલ્ચર, આ કલ્ચર એવું છે કે કૌમી એકતા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપના થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા આગેવાનોનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે, એની પૂરી ટીમ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। આજે કોમી એકતાને લઈને હમણાં જ કમિશનરે કીધું કે એક વ્યક્તિ અહીંયા બનાવ બન્યો હતો પણ સુરતનું કલ્ચર જ એવું નહોતું કે ધમાલ થાય। ફરી એક સમયે હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસને સ્વાગત કરવા અમે ભેગા થયા છે। ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર 1 શહેર છે, અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પૈગંબર સાહેબનો જે જન્મદિવસ છે એને તો શાંતિનો સંદેશો આપને આપ્યો જ છે, એના સંદેશાને આગળ લઈને આવનાર સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે। ફરી એકવાર પૈગંબર સાહેબના જન્મદિવસની હૃદયપૂર્વકની તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું છું। આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ, મોહસિનભાઈ, તમામ આગેવાનો, મનોજભાઈ, અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરી એક થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે। અસ્તુ ભારત માટે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।